નમસ્કાર મિત્રો, થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું. હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા ગાંજા હાઇબ્રિડને લઈને બિયરનો ગ્લાસ ભરતો હોય એવો વિડીયો, ઇલેક્ટ્રિક વેપવાળા વિડીયો, આ બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો એ મારું ભૂતકાળ છે. જે તમે એમ કહો છો કે દારૂ પાર્ટી, ગાંજો પીવે છે, દારૂ પીવે છે, તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો. હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું, પીતી નથી. અને બીજી વસ્તુ, જે સ્મોકિંગ વાળા વિડીયો છે એ ઇલેક્ટ્રિક વેપ છે, જે નિકોટિન ફ્રી, આલ્કોહોલ ફ્રી છે, જેમાં કોઈ જાતનો નશો નથી. એ ઇલેક્ટ્રિક વેપ આપણા ગુજરાતમાં અત્યારે બેન છે. એ વિડીયો મારા આઉટ ઓફ કન્ટ્રી એટલે કે દુબઈના છે. જે બિયર વાળો ગ્લાસ છે એ હું ભરું છું. આ બધા જ વિડીયો મારા હસબન્ડ તુષાર ગજેરાએ આ બધા વિડીયો વાયરલ કરેલા છે. હવે એ વિડીયો કોણે ઉતાર્યો, મારી સાથે કયા લોકો હતા, તો મારી સાથે મારો હસબન્ડ જ હતો અને એના મિત્રો સાથી પણ હતા. એટલે એ વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીઉં છું કે મારે એવા કોઈ ગાંજાના ને એના નશા છે. વાત રહી હવે ગાંજા વેચવાની. તો હાઇબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાણો છે. તો પેલા તમે લોકોએ જાણ્યું કે કેવી રીતના પકડાણો છે. એ મારો કેસ ચાલે છે. ન્યાયતંત્ર જો એ મને ફેસલો ન આપે તો એને તમે એના કરતા ઊંચા સ્થાન ઉપર હોય ને તમે નક્કી કરવા વાળા હોય કે હું એ ગાંજો લાવી છું ને હું ગુનેગાર છું, તો તમે બધા એવું રાખો, મને કઈ વાંધો નથી. એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે. મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા. બેંકોક એરપોર્ટથી જ્યારે હું પકડાણી રિટર્ન આવતી વખતે અમદાવાદ એરપોર્ટ ઉપરથી, ત્યારે મારા હસબન્ડ બી મારી સાથે હતા. જે મારી ચાર્જશીટ, મારું જે સ્ટેટમેન્ટ લેવાનું છે, પંચનામું જેને આપણે કહીએ એ લેવાનું છે, એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની બી સિગ્નેચર છે. તો મને જેલમાં નાખી દીધી, મારી ઉપર કેસ બનાવી દીધો, તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ ન બન્યો? સિગ્નેચર તો એની હતી, મારી સાથે એ હતા ગાંજો લાવવામાં. આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું. અને પ્રદીપ ભાખર એમ કહે છે કે આ કોઈ વસ્તુમાં મારો કઈ હાથ નથી. તો કેમ ભાઈ, હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે, મારા પતિ સાથે, ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા, જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે, એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા બી લઈ ગયો તો અમારા ફેમિલીને. તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? તે જામીન માટે મને 2 લાખ રૂપિયા આપેલા છે. તું સાચો છો તો તું એવી કઈ સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને 2 લાખ રૂપિયા દેવાનો છો.